હમણાં છેલ્લા થોડા દિવસથી ગુજરાત સહિત આખા ભારતની અંદર અલગ અલગ જગ્યાઓ પર વરસાદ આવી રહ્યો છે. એમાં પણ 2 થી 4 દિવસની અંદર ગુજરાતમાં વાવાઝોડા જેવી સ્થિતિ ઉત્પન્ન થયેલી છે. પરંતુ આ બધાની જ વચ્ચે સોશિયલ મીડિયાની અંદર એક વાત અત્યારે ચાલી રહી છે કે આ જે વાવાઝોડું અને વરસાદ ચાલી રહ્યો છે ને એની પાછળ બિલ ગેટ્સ જવાબદાર છે. એમને આર્ટિફિશિયલ વરસાદ કરેલો છે, આર્ટિફિશિયલ રેઇન, એટલે કે અલગ રીતે જ, એટલે કે કૃત્રિમ રીતે જ વરસાદ લાવેલો છે, જેને જ કારણે બધું જ નુકસાન થયેલું છે. પરંતુ ખરેખર મામલો શું છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે આર્ટિફિશિયલ રેઇન એટલે કે કૃત્રિમ વરસાદ ખરેખર છે શું, અને સામાન્ય ભાષામાં ક્લાઉડ સીડિંગ કહેવામાં આવે છે. જો કે આજકાલની કોઈ ટેકનોલોજી નથી, ખાસા વર્ષોથી આનો ઉપયોગ કરવામાં આવે છે. ઇવન ભારતની અંદર પણ આનો ઉપયોગ થાય જ છે. આ કેવી રીતના કામ કરે છે? તો આ સિલ્વર આયોડાઇન અથવા તો મીઠાનો ઉપયોગ કરીને અસ્તિત્વ ધરાવતા વાદળોમાંથી વરસાદ ખેંચવામાં આવે છે. કર્ણાટકમાં પ્રોજેક્ટ વર્ષાધારી, મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને અને દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે યાદ રાખો, ક્લાઉડ સીડિંગ વાદળો બનાવી શકતા નથી, પરંતુ ઓલરેડી વાદળોની અંદર જે પાણી છે એને ખેંચીને થોડો વધારે વરસાદ લાવવાની શક્યતા વધારી શકે છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે બિલ ગેટ્સનો આની સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ બિલ ગેટ્સનો હજી એક પ્રોજેક્ટ છે જેને કારણે અત્યારે તેઓ ચર્ચામાં આવેલા છે, અને પ્રોજેક્ટ છે સ્કોપએક્સ. બિલ ગેટ્સે આની અંદર આર્થિક મદદ કરેલી હતી. આનો હેતુ વાતાવરણના ઉપરના સ્તરમાં કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચોક પાવડર જેવો પદાર્થ છોડીને સૂર્યના કિરણોને પરાવર્તિત કરવાનો હતો, જેથી ગ્લોબલ વોર્મિંગમાં થોડો ઘટાડો થઈ શકે. જોકે આ પ્રોજેક્ટ ક્યારે અમલમાં આવેલો જ નહોતો અને 2024ની અંદર આને બંધ પણ કરી નાખવામાં આવેલો છે. બીજો એક મહત્વનો પ્રશ્ન, હમણાં ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો સતત વાયરલ થયેલો છે કે જેની અંદર કેવું કહેવામાં આવેલું છે કે કરા તો પડ્યા, પરંતુ એ કરા ઓગળતા નથી, બહુ જ પ્લાસ્ટિક જેવા છે. તો આની પાછળ શું બિલ ગેટ્સ જવાબદાર છે અથવા તો આર્ટિફિશિયલ રેન આની પાછળ જવાબદાર છે? જો કે વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે જ્યારે વાતાવરણમાં તાપમાન ખૂબ નીચું હોય અને વાદળો સૂર્યપ્રકાશને રોકી રાખે ત્યારે કરા લાંબો સમય સુધી ટકી રહે છે. જો કરા એકસાથે જથ્થામાં પડ્યા હોય તો તે એકબીજા સાથે જોડાઈને બરફના મોટા બ્લોક જેવું કામ કરે છે, જે ઓગળવામાં વધુ સમય લે છે. આ એક સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયા છે. જો કે તમને જણાવી દઉં કે ભારત સરકારે 2026ના બજેટમાં એક મોટી વાત કરેલી હતી જે ઘણા બધા લોકોના ધ્યાનમાં આવેલી નથી. 2026ના બજેટમાં પણ પર્યાવરણને બચાવવા માટે કાર્બન કેપ્ચર ટેકનોલોજી પર ભાર મૂક્યો છે, પરંતુ સોલર જીઓ એન્જિનિયરિંગ એટલે કે સૂર્યના કિરણો રોકવા બાબતે ભારતીય વૈજ્ઞાનિકો સાવચેત છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના નિષ્ણાંતોનું માનવું છે કે આવા મોટા પ્રયોગોથી દક્ષિણ એશિયાના ચોમાસાની પેટર્ન ખોરવાઈ શકે છે, જે ખેતી માટે જોખમી છે. ત્યારે વાત તો એટલી થઈ કે બિલ ગેટ્સ દ્વારા આવી કોઈ પણ પ્રકારનો વરસાદ કરવામાં આવેલ નથી. મહત્વની વાત તો એ છે કે સોશિયલ મીડિયા ઉપર જે પણ અત્યારે ચાલી રહ્યું છે એ મોટા ભાગનું ફેક અથવા તો અફવા ઉપર ચાલી રહેલું છે. મહત્વની વાત તો એ છે કે આ બધું જ થઈ રહ્યું છે એની માટે બિલ ગેટ્સ નહીં, પરંતુ આપણે બધા જ જવાબદાર છીએ. કારણ કે ગ્લોબલ વોર્મિંગ જેટલી હદ બારે વધતી રહેશે એટલું જ આપણને બધું જ જોવામાં આવશે. હજુ તો આ શરૂઆત છે. આગળના સમયમાં બની શકે કે અત્યારે આપણે ચોમાસું જે જૂન મહિનાની અંદર જોઈ રહ્યા છીએ એ કદાચ બની શકે કે ડિસેમ્બર મહિના સુધી પણ પહોંચી શકે છે, અને આગળના સમય બની શકે કે ઉનાળો જે આપણે માત્ર 4 મહિના જોઈએ છે એ 6 અથવા તો એના કરતાં પણ વધારે મહિના સુધી જોઈ શકીએ છીએ. અત્યારની જે પરિસ્થિતિ બદલી રહી છે એને માટે થઈને ના માત્ર સરકાર જવાબદાર છે, પરંતુ આપણે પણ એટલા જ જવાબદાર છીએ. જ્યાં સુધી આપણે પર્યાવરણનું ધ્યાન નહીં રાખીએ ત્યાં સુધી પર્યાવરણ પણ આપણું ધ્યાન નથી જ રાખવાનું. આ એક વાત આપણા જ્યાં સુધી મગજમાં નહીં બેસે ત્યાં સુધી કોઈ પણ રીતે આ પર્યાવરણનું ભલું અને આપણું ભલું નથી જ થવાનું. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે પીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.